હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યા બાદ હવે ચેપ્ટર નંબર 4 નિશ્ચયક આપણે શરૂ કરી દઈએ. નિશ્ચયક છે તમારું બોર્ડના વેટેજ પ્રમાણે 7 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાંથી 3 MCQ અને એક ક્વેશ્ચન છે 4 માર્ક્સનો આવી શકે છે. એટલે એવું કહી શકો કે નાના નાના પ્રશ્નો, નાની નાની થિયરીઓ છે એ અને ખાસ મોટા દાખલાઓ છે તો તેમની માટે આ ચેપ્ટર છે IMP કહી શકો તમે. હવે નિશ્ચયક છે એ શું છે, કોને નિશ્ચયક કહીએ છીએ, તો એ સમજીએ આપણે. તો કે કોઈ બી એક શ્રેણિક હોય, ધારો કે n કક્ષા વાળો ચોરસ શ્રેણિક કોઈ a છે કે જેના સભ્યો છે a i છે, તો આ શ્રેણિક સાથે સંકળાયેલ વાસ્તવિક અથવા સંકર સંખ્યાને જે તે શ્રેણિક એટલે કે શ્રેણિક a નો નિશ્ચાયક કહેવાય છે. તો નિશ્ચયક એટલે શોર્ટમાં એવું પણ કહી શકો તમે કે આપેલ ચોરસ શ્રેણિકનું મૂલ્ય દર્શાવતું અંક, સંખ્યા દર્શાવે જે છે એને કહેવામાં આવશે નિશ્ચાયક. હવે નિશ્ચાયકને શ્રેણિક a નો નિશ્ચાયક છે તો તેને આપણે દર્શાવશું DET A, અથવા તો જેમ આપણે માનાંકની નિશાની કરતા હોય છે તે રીતે. DET નિશ્ચાયક છે ને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવામાં આવે છે. એના પરથી આપણે 3 શબ્દો છે લઈ લીધા DET. હવે અલગ અલગ કક્ષાના, હા, એક ખાસ શરત ધ્યાન રાખો કે ભાઈ નિશ્ચાયકથી તમે કેવા શ્રેણિકનો મેળવી શકો છો, હંમેશા ચોરસ શ્રેણિક હોય તો જ. તો જે તે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલું કોઈ મૂલ્ય, ફિક્સ કિંમત, ફિક્સ સંખ્યા કે જેને આપણે નિશ્ચાયક તરીકે ઓળખશું. તો હવે અલગ અલગ કક્ષાના આધારે જો નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ. ધારો કે કોઈ હું 2 કક્ષા વાળો લઉં, 2 કક્ષા વાળો શ્રેણિક નું નિશ્ચાયક. તો ઉદાહરણ તરીકે હું લઈ લઉં કે કોઈ બી એક શ્રેણિક a છે 2 1 3 -1. તેથી આપેલ શ્રેણિકનું નિશ્ચાયક જેને આપણે લખશું DET A, determinant of A, otherwise or નિશ્ચાયક A. તો આપેલ શ્રેણિકને તમારે નિશ્ચાયકમાં દર્શાવી દેવાનું. તો 2 1 3 -1. જે આપણે મોટા કૌંસ જેવી નિશાની કરતા હતા એના બદલે હવે સિમ્પલ માનાંક જેવી જ આપણે 2 નિશાની કરશું કે જે નિશ્ચાયક દર્શાવે છે. હવે આને સોલ્વ કરવા માટે સૌપ્રથમ તમારે જેના અગ્રવિકર્ણ છે એટલે કે 2 અને -1 આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. ચલો, તો 2 અને -1 નો ગુણાકાર એટલે -2 થશે. હવે વચ્ચે નિયમના માઇનસ હંમેશા. ત્યારબાદ બીજો જે વિકર્ણ બને છે 3 1, તો આ બંનેનો ગુણાકાર કરી દો. 3 × 1 એટલે થશે 3. વચ્ચે નિયમના માઇનસ. જ્યારે બી તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા હો ત્યારે હંમેશા નિયમના વચ્ચે માઇનસ આવશે. તો આમ સિમ્પલ સાદુરૂપ આપી દઈએ એટલે આપણને મળશે -5. જે કોઈ એક વાસ્તવિક સંખ્યા છે, રિયલ નંબર છે. તો આપણને જે શ્રેણિક આપ્યો હતો તેની માટેનું નિશ્ચાયક એટલે શું મળ્યું આપણને, તો કે ભાઈ એક વાસ્તવિક સંખ્યા મળી. ચલો, હવે જો આપણી પાસે 3 કક્ષાનો એટલે કે 3 × 3 નો શ્રેણિક હોય તો હું લખીશ કે ભાઈ 3 કક્ષા વાળા શ્રેણિક માટે એટલે કે 3 કક્ષા વાળા શ્રેણિકનો નિશ્ચાયક. તો ફોર એક્ઝામ્પલ તરીકે
a equals to વ્યાપક રીતે અત્યારે હું લઉં છું કે a11 a12 a13 a21 a22 a23 અને થર્ડ રો છે a31 a32 a33 ચલો આ થઈ ગયો 3 cross 3 નો ચોરસ શ્રેણિક. હવે અહીંયા આગળ તમારે નિશાની માટે ખાસ હું અત્યારે તમને જે યાદ રખાવું કે દરેકના સ્થાન પરની નિશાની શું હશે તો કે ભાઈ અહીંયા પ્લસ થી શરૂ કરીને પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. ઓકે તો આ રીતની દરેક પદ જે છે ભાઈ જેનું સ્થાન જ્યાં આવેલું છે ત્યાં આગળ નિશાની કઈ રીતની હશે તો એ આ રીતની નિશાની બનેલી હશે. હવે આવું શા માટે આ જ રીતે કેમ નિશાની બનેલી હોય છે તો એ આપણે આગળના એક ટોપિકમાં ભણવાના છીએ કે જે આ ટોપિકનું નામ છે સહઅવયવ અને ઉપનિશ્ચય. તો ત્યાં આપણે સમજશું કે શા માટે અહીંયા આપણે પ્લસ માઇનસ નિશાની છે પોઝિશન પ્રમાણે લઈએ છીએ. તો અત્યાર બધું તમારે યાદ રાખવું પડશે કે આ નિશાનીઓ છે શા માટે અથવા તો કેવી રીતે આ લઈએ છીએ આપણે. તો ફર્સ્ટ રો માં પ્લસ થી શરૂ કરીને પ્લસ માઇનસ પ્લસ, સેકન્ડ રો માં માઇનસ પ્લસ માઇનસ અને થર્ડ રો માં પ્લસ માઇનસ પ્લસ. હવે જો આ શ્રેણિકને આપણે સોલ્વ તો તમે અલગ અલગ રીતે મેળવી શકો કે ફર્સ્ટ રો થી મેળવી દઉં, પ્રથમ હાર થી કરી દઉં, અથવા સેકન્ડ હાર થી પણ કરી શકો અથવા થર્ડ હાર થી પણ કરી શકો, અથવા હજી 3 ઓપ્શન અવેલેબલ છે તમારી પાસે. ફર્સ્ટ કોલમ થી તમે મેળવી શકો, સેકન્ડ કોલમ થી અને થર્ડ કોલમ થી પણ મેળવી શકો. તો અત્યારે હું તમને ફર્સ્ટ રો થી એટલે લખીશું અહીંયા આગળ કે પ્રથમ ફર્સ્ટ હારથી વિસ્તરણ કરતા, જેને આપણે એવું કહીશું કે વિસ્તરણ કરતા. જ્યારે પણ મૂલ્ય મેળવવાનું આવે એટલે આપણે અહીંયા 3 cross 3 ના શ્રેણિક માટે નિશ્ચયક બનાવીને તેનું વિસ્તરણ કરશું કોઈ બી હાર અથવા કોલમથી. તો ફર્સ્ટ હારથી વિસ્તરણ કરું તો નિશ્ચયક a equals to એની માટે પહેલા આપણે નિશ્ચયકમાં મૂકી દઈએ a11 a12 a13 a21 a22 a23 ત્યારબાદ a31 a32 a33. ચલો ફર્સ્ટ પ્રથમ હારથી વિસ્તરણ કરું છું તો અહીંયા પહેલો ઘટક શું છે તો કે ભાઈ a11. તેની સાથે મલ્ટીપ્લિકેશન તમારે કોનું કરવાનું તો કે ભાઈ a11 જે હાર અને સ્તંભમાં આવેલા છે એ બંનેને તમારે સંતાડી દેવાના, એટલે કે એને હાઈડ કરી દો કે છે જ નહીં. ઓકે a11 થી પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં છે તો એને આપણે સંતાડી દેશું, એ છે જ નહીં. તો હવે આપણી પાસે જે મળ્યું છે 4 સભ્યોની ગોઠવણી એ 2 cross 2 નો નિશ્ચયક બની ગયો કહેવાય. તો તમારે તેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દેવાનું, એટલે કે અહીંયા આપણે a22 into a33 માઇનસ હવે આવશે a32 નું મલ્ટીપ્લિકેશન a32 into a23. આ થઈ ગયું a11 નું મલ્ટીપ્લિકેશન. હવે બીજો ઘટક કોણ આવશે તો કે ભાઈ a12. તો a12 હવે આ જે પોઝિશન છે ત્યાં આગળ આપણે જે નિશાની મેં યાદ રખાવી છે એમાં નિશાની કઈ છે અહીંયા માઇનસ છે. તો અહીંયા a12 સાથેની નિશાની કઈ લઈશું માઇનસ. ચલો હવે a12 એ છે સેકન્ડ કોલમમાં અને ફર્સ્ટ રો માં છે તો એને સંતાડી દઈએ આપણે. તો હવે વધે છે કોણ તો કે ભાઈ a21 અને a33 નો ગુણાકાર, તો a21 into a33 નિયમના માઇનસ. હવે a31 અને a23 નો મલ્ટીપ્લિકેશન a31 into a23. હવે કોણ વધ્યું છે ફર્સ્ટ રો માં તો કે ભાઈ a13. તો a13 મૂકી દો અહીંયા. હવે પોઝિશનમાં આપણે જોયું તો સાઇન શું છે અહીંયા આગળ તો કે પ્લસ ની, તો a13 ને શું મૂકવાની આગળ નિશાની
પ્લસ. ચલો કૌંસમાં હવે A13 જે રો અને કોલમમાં છે એને સંતાડી દઈએ, તો કે થર્ડ કોલમ અને ફર્સ્ટ રો એને આપણે હાઈડ કરી દઈએ, સંતાડી દઈએ છીએ. તો હવે વધે છે A21, A22, A31 અને A32, જેમાં આપણે A21 નું મલ્ટીપ્લિકેશન કરશું A32 સાથે. ચાલો તો અહીંયા મૂકી દઉં A21 into A32 નિયમના માઇનસ, ત્યારબાદ A31 નું મલ્ટીપ્લિકેશન થશે A22 સાથે. તો અહીંયા મૂકી દઈશ A31 into A22. આમ હવે તમે આગળ સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરીને સરવાળા બાદબાકી કરતા જાઓ એટલે તમને અહીંયા આપેલ નિશ્ચાયક, આપેલ શ્રેણિક છે તેનો નિશ્ચાયક છે કંઈક આન્સર તરીકે આપણને મળશે, જેને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચલો આપણી પાસે 3x3 નો શ્રેણિક છે કે જેમાં આ રીતના સભ્યો આવેલા છે. હવે આપણે તેનું નિશ્ચાયક મેળવીએ તો નિશ્ચાયક A equals to નિશ્ચાયકમાં મૂકી દો આપેલ શ્રેણિકને 3, 4, 2, 1, 0, 5. હવે આગળ સમજ્યા એમ આપણે દરેકના સ્થાન પર અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતની નિશાની રહેલી છે. હવે આપણે અહીંયા ફર્સ્ટ પ્રથમ હારથી વિસ્તરણ કરતા કોઈ પણ હાર કે સ્તંભનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા પ્રથમ હારથી વિસ્તરણ કરતા, ચલો ભાઈ પ્રથમ હારમાં પહેલો સભ્ય કોણ છે તો કે ભાઈ 2, 2 into ફર્સ્ટ હાર અને ફર્સ્ટ સમ બંનેને આપણે સંતાડી દઈએ છે જ નહીં, તો વધે છે કોણ તો કે ભાઈ અહીંયા 4, 2, 0, 5 નો 2x2 નો નિશ્ચાયક બની ગયો. તો 4 નો મલ્ટીપ્લિકેશન થી 5 સાથે કરી દઈએ એટલે થશે 20 નિયમના માઇનસ 0 into 2 0 કમ્પ્લીટ. ચલો હવે -1 નું મલ્ટીપ્લિકેશન કોની સાથે થશે તો કે -1 મૂકી દઉં પેલા હું અહીંયા. હવે આ સ્થાન પર નિશાની છે કેવી હોય છે ભાઈ માઇનસ, તો અહીંયા નિશાની મૂકી દઈશું માઇનસ પહેલા. હવે આપણે -1 થી ફર્સ્ટ હાર અને સેકન્ડ સ્તંભમાં છે તો એને આપણે સંતાડી દઈએ, તો વધે છે 3, 2, 1, 5. તો 3 અને 5 નું મલ્ટીપ્લિકેશન તો એ 15 થશે નિયમના માઇનસ 1 into 2 એટલે 2. ચલો હવે -1 માટે -1 ની નિશાની અહીંયા શું હોય છે કે ભાઈ જે સ્થાન પર આવેલું છે ત્યાં પ્લસ હોય તો પ્લસ મૂકી દઈશ. અહીંયા છે -1 નું મલ્ટીપ્લિકેશન કોની સાથે થશે તો કે ભાઈ 3 into 0 એ થશે 0 નિયમના માઇનસ 1 into 4 તો 4. ચલો હવે આપણે આને સોલ્વ કરી દઈએ તો 2 into અહીંયા 20 થશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 15 માંથી 2 જશે એટલે 13, 13 ગુણ્યા 1 એટલે 13. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 4 વધશે. હવે આપણે અહીંયા થઈ જશે 20 ગુણ્યા 2 એટલે 40, 13 ગુણ્યા 4 13 વત્તા 4 એટલે 17. તો આપણને 40 વત્તા 17 સરવાળો મળી જશે 57. તો આ થઈ જાય છે નિશ્ચાયક A. હવે તમે કોઈ પણ હાર કે સ્તંભથી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ક્યારેય બદલાશે નહીં. ચલો આ જ ક્વેશ્ચન છે એમાં આપણે કોઈ બીજી હાર કે સ્તંભ લઈ લઈએ. હવે આપણે જો સેકન્ડ સ્તંભ ઓકે સેકન્ડ કોલમથી હું વિસ્તરણ કરી દઉં અને પછી મૂલ્ય મેળવું તો જોઈએ આપણે ચકાસણી કરીએ કે ભાઈ એનું એ જ મૂલ્ય મળે છે કે નહીં. તો નિશ્ચાયક A બરાબર પહેલા તો લખી દઈએ 2 - 1 -1 3 4 2 1 0 5. ચલો અહીંયા નિશાની કેવી હોય છે કે ભાઈ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે આ દર વખતે લખવાની જરૂર નથી, જો તમને નિશાનીઓ યાદ રહી જાય તો લખવાની જરૂર પડશે નહીં. ચલો હવે અહીંયા આપણે કરવાના છીએ સેકન્ડ કોલમથી બીજા
સ્તંભથી વિસ્તરણ કરતા બીજા સ્તંભથી વિસ્તરણ કરું તો બીજા સ્તંભમાં પહેલો ઘટક છે -1 તો ત્યાં નિશાની કેવી હોય છે માઇનસ, તો માઇનસ ઇન્ટુ -1. ચલો એનું મલ્ટિપ્લિકેશન તો કે ફર્સ્ટ રો સેકન્ડ કોલમને આપણે સંતાડી દઈએ તો 3 ઇન્ટુ 5 15 નિયમના માઇનસ 1 ઇન્ટુ 2 2. ચલો હવે 4 બીજો ઘટક તો ત્યાં નિશાની કેવી હશે પ્લસ, તો અહીંયા લેશું આપણે +4. ચલો સેકન્ડ રો અને સેકન્ડ સ્તંભને સંતાડી દઈશું તો 2 અને 5 વચ્ચે ક્રોસ ગુણાકાર કરતા જઈએ 2 into 5 એટલે 10 માઇનસ 1 into -1 એટલે થશે -1. ચલો હવે 0 નું મલ્ટિપ્લિકેશન ચલો પણ 0 ની સ્થાન પરની નિશાની કઈ આવશે માઇનસ, તો અહીંયા માઇનસ લખીશ. હવે 0 સાથે કઈ બી ટર્મ મલ્ટીપ્લાય થશે એટલે એ તો 0 થઈ જવાનું છે. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે 1 15 માંથી 2 જશે એટલે 13 પ્લસ 4 કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે અને આ પ્લસ 0 થઈ જશે. ચલો અહીંયા 13 એકા 13 10 વત્તા 1 11 11 ગુણ્યા 4 એટલે 44 44 વત્તા 13 થશે 57. તો નિશ્ચાયક એ આપણને મળે છે 57. આમ કોઈ પણ હાર કે સ્તંભથી તમે વિસ્તરણ કરશો તો જવાબ છે તમને એક સરખો જ મળશે. હવે એક ખાસ નોંધ કે કોઈ પણ શ્રેણિક માટે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે જો k ઇન્ટુ a હોય, હવે ચોરસ શ્રેણિક છે ધારો કે n કક્ષાનો છે તો k ઇન્ટુ a હોય તો તેનું નિશ્ચાયકમાં k ઇન્ટુ a ઇક્વલ્સ ટુ જેવો કોન્સ્ટન્ટ ટર્મ છે એને નિશ્ચાયકની બહાર લેશો એટલે એ k રેઝ ટુ n જે કક્ષાનો હોય અહીંયા n કક્ષાનો છે તો અહીંયા k ની n ઘાત થઈ જશે, k ની n ઘાત ઇન્ટુ નિશ્ચાયક a. તો આ ખાસ તમે MCQ માટે યાદ રાખો અને આ પરિણામને પહેલો સ્વાધ્યાય છે એમાં તમારે સાબિત પણ કરવાનું છે. તો પહેલા સ્વાધ્યાય તરફ આપણે નજર ફેરવીએ તો સ્વાધ્યાય 4.1 તો અહીંયા આપણે પેલા પ્રશ્નો છે કે જેમાં માત્ર નિશ્ચાયકનું તમારે મૂલ્ય મેળવવાનું છે એમાં બી 2 cross 2 ના નિશ્ચાયક છે તો માત્ર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો સાદુરૂપ આપો એટલે તમને મૂલ્ય મળી જશે. ક્વેશ્ચન નંબર 3 છે 3 4 માં આપણે જે પરિણામ હમણાં ભણ્યા એ તમારે સાબિત કરવાનું છે કે પરિણામ શું હતું ભાઈ નિશ્ચાયકમાં k into a equals to k ની n ઘાત નિશ્ચાયક a. જો અહીંયા આગળ શ્રેણિક છે n ક્રોસ n નો હોય તો અહીંયા જુઓ પરિણામ નંબર 3 છે ત્યાં ક્વેશ્ચન નંબર 3 છે એમાં 2 cross 2 નો નિશ્ચાયક છે તો અહીંયા આગળ કોનો નિશ્ચાયક છે કે ભાઈ 2 into a નો નિશ્ચાયક, તો 2 છે એ નિશ્ચાયકની બહાર આવશે એટલે કેટલી કક્ષાનો શ્રેણિક હતો તો કે 2 કક્ષાનો હતો તો અહીંયા આપણે 2 ની 2 ઘાત થઈ જશે એટલે 4 આવશે. તો તમારે સિમ્પલ વે થી સાબિત કરી દેવાનું છે કે 2 into a કરી દો એટલે આપણા ચેપ્ટર નંબર 3 નો રૂલ્સ a ને 2 વડે મલ્ટીપ્લાય કરી દો દરેક સભ્ય છે 2 થી મલ્ટીપ્લાય થઈ જશે પછી નિશ્ચાયક મેળવી લેવાનો અને તેને કમ્પેર કરી દો નિશ્ચાયક a ગુણ્યા 4 સાથે. ક્વેશ્ચન નંબર 4 કરાવું છું એટલે ક્વેશ્ચન નંબર 3 તમને આવડી જશે. ક્વેશ્ચન નંબર 4 કરીએ આપણે. ચલો ક્વેશ્ચન નંબર 4 માં સૌપ્રથમ 3 into a એટલે 3 into શ્રેણિક a છે 1 0 1 0 1 2 0 0 4 મલ્ટીપ્લિકેશન કરી દઈએ 3 નું તો અહીંયા થઈ જશે 3 0 3 0 3 6 0 0 12. હવે તેનો આપણે નિશ્ચાયક મેળવી લઈએ તેથી નિશ્ચાયક 3a નિશ્ચાયકમાં મૂકી દઉં 3 0 3 0 3 6 0 0 12.
ચલો કોઈ બી ફર્સ્ટ આ વખતે આપણે ફર્સ્ટ કોલમ થી કરીએ તો 3 into ચલો અહીંયા નિશાની તો પ્લસ જ હોય 3 ની તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભને આપણે સંતાડી દઈએ તો 3 into 12 12 તેરી 36 નિયમના માઇનસ 0 into 6 0 ચલો ત્યારબાદ અહીંયા પ્લસ હોય નિશાની ચલો અહીંયા પ્લસ અહીંયા માઇનસ પ્લસ તો હવે 0 ની નિશાની માઇનસ 0 સાથે કોઈ બી ટર્મ મલ્ટીપ્લાય થશે એટલે 0 થઈ જશે ત્યારબાદ અહીંયા 0 છે તો ત્યાં બી 0 થઈ જવાનું છે તો હવે ફાઇનલ આન્સર આપણને મળે છે 3 ગુણ્યા 36 એટલે આપણને મળશે 108 અને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 હવે પરિણામ નંબર 2 એટલે કે રાઈટ હેન્ડ સાઈડ માટે 27 ઇન્ટુ નિશ્ચાયક એ કરવાનું છે તો સૌપ્રથમ આપણે નિશ્ચાયક એ મેળવી લઈએ તો નિશ્ચાયક એ તો નિશ્ચાયકમાં 1 0 1 0 1 2 0 0 4 ચલો આમાં બી ઈઝી રહેશે ફર્સ્ટ કોલમ થી વિસ્તરણ કરવાનું તો ફર્સ્ટ કોલમ થી કરી દઉં તો 1 ચલો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ને હાઈડ કરી દીધો 1 into 4 4 થશે માઇનસ 0 પછી 0 તો 0 ની નિશાની આવશે માઇનસ પરંતુ 0 સાથે કોઈ બી ટર્મ થશે મલ્ટીપ્લાય એટલે 0 ત્યારબાદ પણ 0 તો આમ આપણને અહીંયા જવાબ મળશે 4 તેથી 27 ગુણ્યા નિશ્ચાયક એ તો એ થશે 27 ગુણ્યા 4 27 ગુણ્યા 4 કરશું આપણે એટલે આપણને મળશે 108 પરિણામ નંબર 2 તેથી 1 અને 2 પરથી 1 અને 2 પરથી લખી શકીએ કે ભાઈ નિશ્ચાયક 3a equals to 27 into નિશ્ચાયક a હવે જો અહીંયા તમે સમજી શકો કે 27 છે એ કોનો ઘન થાય તો કે 3 નો તો અહીંયા 3 raised to 3 લખી શકીએ આપણે તો જુઓ જેવા 3 થી બહાર આવ્યા નિશ્ચાયકની એટલે શું થઈ ગઈ તેની 3 ઘાત આવી ગઈ 3 ઘાત શા માટે કારણ કે આપેલો શ્રેણિક જે હતો એ 3 cross 3 નો હતો એટલે કે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક હતો માટે અહીંયા 3 raised to 3 નિશ્ચાયક એ બની જશે તો MCQ માં તમને ઘણી જગ્યાએ હેલ્પફુલ થઈ શકે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 માં માત્ર તમારે મૂલ્ય મેળવવાના છે નિશ્ચાયકના 3 cross 3 ના આપ્યા છે તો ઈઝી બની જશે ક્વેશ્ચન નંબર 6 પણ એમ જ છે નિશ્ચાયકના મૂલ્ય મેળવવાના છે ત્યારબાદ 7th ક્વેશ્ચન છે કે જેમાં તમારે x નું મૂલ્ય મેળવવાનું છે તો અહીંયા આપણે શું કરશું સિમ્પલ વે થી ડાબી બાજુ સોલ્વ કરી દઈએ જમણી બાજુ સોલ્વ કરી દઈએ અને સાદુરૂપ આપતા જઈએ એટલે આપણને x મળી જશે કોઈ બી એક ક્વેશ્ચન કરાવું તમને તો અહીંયા ક્વેશ્ચન નંબર 7 માં પહેલો ક્વેશ્ચન કરાવું ચલો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણને આપેલું છે 2 4 5 1 equals to 2x 4 6x તેથી ચલો અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 2 into 1 2 minus 5 into 4 એટલે 20 equals to 2x into x 2x square minus 6 into 4 6 ચોક 24 થશે તેથી અહીંયા આપણને મળશે minus 18 equals to 2x square minus 24 તેથી 2x square 24 ને આ બાજુ લઈ લો 24 minus 18 તેથી 2x square equals to અહીંયા થઈ જશે 6 24 minus 18 6 થશે તો x square equals to આપણને મળશે 3 ઓકે બે છેદમાં જતા રહેશે એટલે 3 દુ 6 x square બરાબર 3 તો x બરાબર સ્ક્વેર રૂટ લઈ લઉં એટલે પ્લસ ઓર માઇનસ લખવું પડે આપણે પ્લસ ઓર માઇનસ √3 તો આ થઈ ગયો x નું મૂલ્ય તો હવે ક્વેશ્ચન નંબર 7 માં બીજો ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો ક્વેશ્ચન નંબર 8 પણ તમે સોલ્વ કરી શકો તો આમ તમારું હોમવર્ક છે એક્ઝામ્પલ 1 to 5 અને એક્સરસાઇઝ આપણી પહેલી એક્સરસાઇઝ છે 4.1 આખી એક્સરસાઇઝ